રાધે રાધે મિત્રો, જો તમારે ઘરે બેઠા ફ્રીમાં તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું, જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું. એટલે જેવું આપણે બ્રાઉઝર ઓપન કરી લઈએ એના પછી આપણે એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે જેવા તમે epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરો એના પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળી જશે. એટલે જેવી તમારા મોબાઈલમાં વેબસાઇટ ઓપન થઈ જાય એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં આવી અને પછી એમાં તમારે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. એટલે જેવા તમે યુએએન નંબર એન્ટર કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણે એમાં ઓટીપી એન્ટર કરી લેવાનો. એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે જેવા આપણે ઓટીપી એન્ટર કરીએ એના પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી અને પછી એમાં મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે મેનેજ ઉપર ક્લિક કરો એના પછી કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ અને પાન કાર્ડની કેવાયસી કરેલી હોવી જોઈએ. અને પાન કાર્ડની કેવાયસી જે લોકોને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય એના માટે જરૂરી છે. એટલે હવે આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ અને બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ. એટલે હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને પાસબુક લાઇટ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો. એટલે જો આપણી નોકરી ચાલુ હોય તો એમ્પ્લોયી શેરમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એમાંથી 75% જેટલા પીએફના રૂપિયા ઉપાડી શકાય. એટલે પછી નીચેની તરફમાં આવી અને ક્લોઝ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે આપણે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એ જોઈ લીધા. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી 1 મેમ્બર 1 ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી અને જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં તમારે ટ્રાન્સફર કરી લેવાના છે. અને હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી એમાં તમારે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરવું પડે, કારણ કે પીએફના રૂપિયા અત્યારે નોકરી ચાલુ હોય અને ઉપાડવાના હોય એટલા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવું પડે. એટલે પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર એક વખત ક્લિક કરી અને પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી એમાં નીચેની તરફમાં કારણ સિલેક્ટ કરવાનું થાય. એટલા માટે જે પણ કારણથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કારણ સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં એમ્પ્લોયી એડ્રેસમાં લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરી લેવાનું.
અને પછી નીચેની તરફમાં સ્ટ્રીટમાં એડ્રેસમાં શેરી નંબર આપેલો હોય તો એન્ટર કરવાનો, અને જો ના આપેલો હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને પછી જે પણ રાજ્ય લાગુ પડતું હોય એ રાજ્ય સિલેક્ટ કરી લેવાનું, અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું, અને પછી જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો, અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું અને સિટીમાં તમારા તાલુકાનું નામ અથવા તો સિટીનું નામ એન્ટર કરી લેવાનું, અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. એટલે જેવો 6 ડિજિટ પિનકોડ એન્ટર થઈ જાય એના પછી એમાં નીચેની તરફમાં આવી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું, અને પછી જે પણ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે એ ઓટીપી સબમિટ કરી લેવાનો, અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જે પણ ક્લેમ કરેલો હોય એ તમને અંડર પ્રોસેસમાં જોવા મળી જશે, અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા પીએફ એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જો તમારે નોર્મલ ફી આપી અને મારી પાસે પીએફનું કોઈ પણ કામ કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.